એક જંગલમાં એક શિયાળ રહેતું હતું. તે ફરતું ફરતું એક ખેતર પાસે પહોંચી ગયું. તેણે જોયું તો તેમાં દ્રાક્ષના વેલાના માંડવા હતા અને તેની પર લૂંબે ને ઝૂંબે દ્રાક્ષ લાગેલી હતી. શિયાળના મોઢામાં પાણી આવવા માંડ્યું. તેણે ઊંચા થઈ દ્રાક્ષનું ઝુમખું તોડવાનો પ્રયત્ન કર્યો, પણ તે સફળ ના થયો. તેણે કૂદકા મારવા માંડ્યા, પણ દ્રાક્ષ તો ઘણી જ ઊંચી હતી, તેથી તે પહોંચી ના શક્યું. તેણે વારંવાર પ્રયત્ન કર્યો, પણ એકેય વાર તે સફળ ના થયો. છેવટે તે નિરાશ થઈ ગયો અને બોલવા લાગ્યો, આ દ્રાક્ષ ભલે બહુ સુંદર દેખાતી હોય, પણ તે તો ખાટી છે. આવી ખાટી દ્રાક્ષ કોણ ખાય? આમ કહી તે પાછો જંગલ તરફ ચાલવા લાગ્યો અને મોટે મોટેથી ગાવા અને નાચવા લાગ્યો. ખાટી છે ભાઈ, ખાટી છે, આ દ્રાક્ષ બધી બહુ ખાટી છે. દૂરથી લાગે સુંદર કેવી, પણ એકે નથી ખાવા જેવી. ખાટી ખાટી એટલી ખાટી, ખાઈ તો રહી જાય મોઢું ફાટી. ખાશો નહીં કોઈ, ખાશો નહીં, આ ખાટી દ્રાક્ષ કોઈ ખાશો નહીં. આ વાર્તાથી આપણે આ બોધ મળે છે કે ઘણા લોકો પોતાને મનગમતી વસ્તુ ના મળે તો વસ્તુનો વાંક કાઢે છે. તે બરાબર નથી. જોઈતી વસ્તુ ના મળી શકે તો તેમાં આપણી શી ભૂલ છે તે જોવું જોઈએ. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટોરી કિડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો.